ઝાલોદના હિન્દુ નવયુવાનો દ્વારા સનાતન ધર્મધ્વજ અને રાષ્ટ્રધ્વજ સાથે નીકળતી પ્રભાત ફેરી. ઝાલોદ નગરમાં સવારના 6:15 કલાકે ભારત ટાવર ચોક ખાતે સૌ લોકો ભેગા મળી અહીંયાથી નૃત્ય પ્રભાત ફેરી, ઢોલક, મંજીરા તેમજ ધાર્મિક ભજનની ધૂન સાથે પ્રભાત ફેરી કાઢવામાં આવે છે. પ્રારંભિક તબક્કે યુવાનોની પ્રભાત ફેરી નગરમાં ફરતી થઈ હતી અને તેનું આજે વિશાળ સ્વરૂપ જોવા મળે છે. આ પ્રભાત ફેરીમાં નાના ભૂલકા, યુવાનો, મહિલાઓ તથા વડીલો એકત્રિત થઈ નગરના વિવિધ માર્ગો પરથી પસાર થાય છે. પ્રભાત ફેરી દરમિયાન માર્ગ પર આવતા હિન્દુ મંદિરો પર રોકાઈ ત્યાં ભજન કીર્તન કરવામાં આવે છે. પ્રભાત ફેરી નિત્ય ભરત ટાવર, શહીદ રાજેશ ચોક, મોચી દરવાજા, માંડલ ફળિયા, કોળીવાડા, મીઠા ચોક, રામસાગર તળાવ, લુહારવાડાથી પરત ભરત ટાવર ખાતે આ પ્રભાત ફેરીનું સમાપન કરવામાં આવે છે. આ માર્ગ પર રામદ્વારા મંદિર, ગીતા મંદિર, મહાકાળી માતા મંદિર, રાધેકૃષ્ણ મંદિર, લાલજી મંદિર, બાલ હનુમાન મંદિર, રામસાગર તળાવ ખાતે આવેલ રામેશ્વર મહાદેવ મંદિર, ખોડિયાર માતા મંદિર, સોમનાથ મહાદેવ મંદિર, મહાલક્ષ્મી માતા મંદિર, જૈન મંદિરની નિત્ય પરિક્રમા કરી ભક્તિના રસનો લાહવો ભક્તો પ્રભાત ફેરી લઈ રહેલ છે. આ પ્રભાત ફેરીમાં સનાતન ધર્મની ધર્મધ્વજા તેમજ ભારતનું ગૌરવ રાષ્ટ્રધ્વજ સાથે પ્રભાત ફેરી કાઢવામાં આવતી હોય છે, જેથી આજના યુવાનો તેમજ દરેક લોકોમાં સનાતન ધર્મ વિશે જાગૃતતા આવે તેમજ રાષ્ટ્ર પ્રત્યે સમર્પણ રહે. રાષ્ટ્રપ્રેમ તેમજ સનાતન ધર્મની આ અલખમાં આગામી 31 ડિસેમ્બરના રોજ નગરની હિન્દુ ઉત્સવ સમિતિ દ્વારા ભવ્ય ભજન સંધ્યાનું પણ આયોજન કરવામાં આવે છે.